ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપના જ પૂર્વ પાલિકા પ્રમુખ પિયુષ પોફંડીના આક્ષેપ। પિયુષ પોફંડીએ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। ટેન્ડર પ્રક્રિયા ટીપીઆઈ એજન્સી સામે ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા તો પૂર્વ પ્રમુખ મેદાને આવતા વેરાવળ નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે। પિયુષ પોફંડીએ કલેક્ટર અને કમિશનર સહિતને પત્રો લખ્યા છે। રાજકોટની મનીષ રૂપરેલિયા કન્સલ્ટન્સીએ 30 લાખ ન ચૂકવ્યા। સોમનાથ શોપિંગ સેન્ટર સહિત તપાસ માટે માંગ કરી છે। વેરાવળ નગરપાલિકામાં મનીષ રૂપારેલિયા નામની એજન્સી છે અને એ એજન્સી ખોટી રીતે ટેન્ડરો બનાવે છે। ખોટી રીતે નગરપાલિકાના જે ટેન્ડરો બહાર પાડ્યા છે એ નગરપાલિકાની શું કહેવાય ઓડિટોરિયમની જગ્યા માટે 30 લાખ રૂપિયાનું એણે ફી લીધેલી છે। જે ટેન્ડર કેન્સલ થયું, ટેન્ડરની ફી પણ કેન્સલ થઈ અને 30 લાખ રૂપિયા નગરપાલિકાને પરત આપેલા નથી। એટલે એના માટે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરમાં મનીષ રૂપારેલિયા વિરુદ્ધ લેટર કરવા માટે કેટલા સમય પહેલા આ ફી ચૂકવેલી છે? 2 થી 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી આપના દ્વારા એમની કોઈ ઉઘરાણી કરવામાં આવી? આપના શાસન ના, એ હમણાં ધ્યાનમાં આવ્યું એટલે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે એ બાબતની અરજી આપેલી છે।